વેલકમ બેક. પોરબંદરમાં વર્ષોથી બંદર પર પાયાની સુવિધાઓનો અભાવ છે અને આ માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કે પછી સ્થાનિક તંત્રને વારંવાર માછીમારો દ્વારા આ સુવિધાઓ માટે રજૂઆત કરવામાં આવી છે. લેખિત મૌખિક જે રીતે થાય એ રીતે રજૂઆત કરાઈ છે, પણ વર્ષોથી પોરબંદરના બંદરમાં ક્યાંય પ્રાથમિક સુવિધા જોવા સુદ્ધા નથી મળતી અને હવે માછીમારોએ કંટાળી રજૂઆતો કરવાનું જ બંધ કરી દીધું છે. પોરબંદરના બંદરમાં ફાયર સેફટીનો અભાવ પણ અહીંયા આગળ છે, એટલે માછીમારો ચિંતિત છે કે જો કંઈ થયું તો હજારો ખલાસીઓ માછીમારોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે એમ છે. માછીમારોએ અનહદ રજૂઆત કરેલી છે. જ્યારે અમે જઈએ, મહિનામાં 2 વાર અમે ગાંધીનગર ગયા હોય તો 2 વાર અમારી રજૂઆત હોય, 4 વાર જઈએ તો 4 વાર રજૂઆત હોય. કારણ કે અમારા પ્રશ્નો એટલાથી પ્રશ્નો ખૂટતા નથી. 2 પ્રશ્નોમાંથી જ્યારે અમારા 2000 પ્રશ્ન સરકારે કરી નાખ્યા તો એ પ્રશ્નોનો કોઈ દી નિકાલ આવવાનો જ નથી. કારણ કે જે સમસ્યા ઊભી થઈ તે સમસ્યા તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ, આવી અમે અપેક્ષાઓ લઈને જતા હોય છે. પણ માત્ર લલીપોપ આપવો તેને તો કંઈ નથી. હવે પ્લાસ્ટિકનો છે કે મઢવાળો છે કે ખબર નથી પડતી. માત્ર અમે ચૂસ્યા જ રાખે ને અમને મીઠો લાગે છે, પણ હવેનો સ્વાદ અમને અંદરથી કડવો લાગતો જાય દિવસે દિવસે.